ગોસેનના વિચારો તરફ ગયેલું નહીં હતું, કારણ કે એ નવીન હતી, એની વિચારધારા કેવી હતી, નવીન હતી. અને બીજું આપણે એમ કહી શકીએ કે એમણે જર્મન ભાષામાં પુસ્તક લખેલું હતું. એટલે આપણે એમ કહી શકીએ કે યુરોપમાં જર્મન ભાષા એ ઓડ ભાષા છે. એટલે તરત લોકો જે મોટે ભાગે યુરોપમાં લેટિન અને ઇંગ્લિશ ભાષા પ્રચલિત હતી, પણ જર્મન ભાષા બહુ ઓછા લોકો જાણતા હતા, જર્મનીના જ લોકો ખાસ જાણતા હતા. એટલે આપણે એમ કહીએ કે એના જે ઉત્કૃષ્ટ વિચારો છે એ વિચારો લોકો સમક્ષ બહુ મોડા આવ્યા. અને મેં કીધું તેમ કે ભાઈ લગભગ એમના મૃત્યુ પછી એના પુસ્તકો લોકો સમક્ષ આવ્યા, કારણ કે આપણે જોયું તે પ્રમાણે કે એમના મિત્ર જેવન્સના મિત્ર એડમસન એ જ્યારે બ્રિટિશ મ્યુઝિયમ લાઇબ્રેરીમાં કંઈક પુસ્તક શોધતા હતા તે ટાઈમે આ ગોસેનનું જે પુસ્તક હતું, ડેવલપમેન્ટ ઓફ ધ લો ઓફ એક્સચેન્જ અમોંગ મેન, એ પુસ્તક આકસ્મિક એ હાથ લાગ્યો. અને એડમ્સને આ પુસ્તક એના મિત્ર જેવન્સને બતાવ્યું કે ભાઈ આ જો આ કંઈક વિચારો છે, કારણ કે એડમ્સન એ જર્મનીની ભાષા જે હતી, જર્મન ભાષા એ જાણતા હતા. એટલે એ આપણે એમ કહીએ કે એડમ્સને જેવન્સને ગોસેનનું પુસ્તક બતાવ્યું. એટલે આપણે એમ કહી શકીએ કે જેવન્સના વિચારો પણ લગભગ, કારણ કે જેવન્સ પણ એક મેથેમેટિશિયન હતો, જેવન્સ પણ કોણ હતા, ગણિતજ્ઞ હતા. એટલે એને રસ પડ્યો કે ભાઈ આવા જે વિચારો છે, ગણિત આધારિત વિચારો, તેને ખરેખર પ્રકાશમાં લાવવા જોઈએ. એટલે આપણે એમ કહીએ કે જેવન્સે ગોસેનનું જે જર્મન ભાષાનું પુસ્તક છે એનું અંગ્રેજીમાં રૂપાંતરણ કર્યું. અને જે ગોસેનના જે આર્થિક વિચારો હતા, આર્થિક સિદ્ધાંતો હતા, એમાં જે નાવીન્યપૂર્ણ પદ્ધતિ, જેને આપણે સીમાંત પદ્ધતિ કહીએ છીએ, જેને આપણે માર્જિન કહીએ છીએ, છેવટનું અંત્યબિંદુ કહીએ છીએ, એ અંત્યબિંદુ નો ઉપયોગ, જેને આપણે સીમાંતવાદી પૃથક્કરણ કહીએ છીએ, એનો ઉપયોગ એ જેવન્સે ગોસેનના વિચારો પરથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરી અને પછી લોકો સમક્ષ લાવ્યા. એટલે આપણે એમ કહી શકીએ કે વપરાશના ક્ષેત્રમાં, ઉપભોગના ક્ષેત્રમાં ગોસેન એ પ્રથમ વિચારક હતા. અને જેને આપણે સીમાંત તત્વ કહીએ છીએ, જેને આપણે માર્જિનલ એલિમેન્ટ કહીએ છીએ, એ સીમાંત તત્વની રચના કરનારો જો કોઈક પહેલો વિચારક હોય તો આપણે એમ ચોક્કસ કહી શકીએ અને ગોસેન હતા. કારણ કે ગોસેન પરથી જ કુર્નોટ, વોન થ્યુનેન, ઇવન આપણે કહીએ કે જેવન્સે પણ એનામાંથી પ્રેરણા લીધેલી હોય અને અર્થશાસ્ત્ર નો વ્યક્તિલક્ષી ધોરણે આત્મલક્ષી પરિબળોના પરિપ્રેક્ષ્યમાં સીમાંત પૃથક્કરણનો ઉપયોગ કરીને નવીન વિચારો આપ્યા. પણ એના મૂળમાં આપણે એમ કહીએ કે આ ત્રણ જે વિચારકો બોલી ગયો, વોન થ્યુનેન હોય કે પછી ઓગસ્ટનાઇન કુર્નોટ હોય કે પછી જેવન્સ હોય કે ઇવન કાર્લ મેન્જર હોય, આ બધા જે છે એના પુરોગામી તરીકે જો આપણે કોઈકને મૂકી શકીએ તો એ ગોસેન હતા. અને એમનો સિદ્ધાંત ખૂબ સરસ મજાનો સિદ્ધાંત હતો કે ભાઈ વસ્તુનું ઉપયોગ લેવાનું પ્રમાણ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ એ વસ્તુ વાપરવાથી થતો સંતોષ એ ઘટતો જાય છે. તો ખૂબ સરસ મજાની આ પ્રકારની વિચારસરણી એમણે આપેલી હતી. અને વસ્તુમાં આપણે એમ કહીએ કે સંતોષ આપવાની જે શક્તિ છે, કે યોગ્યતા છે, તે વસ્તુનું મૂલ્ય નક્કી કરે છે. અને વસ્તુના ઉત્પાદન માટે કેટલો ખર્ચ થયેલો છે અથવા તો એના પર કેટલા શ્રમ કલાકો અથવા માનવ શ્રમ કલાકો વપરાયેલા છે, એ વિચાર જે પ્રશિષ્ટોનો હતો એ એને માન્ય હતો નહીં. કારણ કે વસ્તુની જરૂરિયાત પહેલા કેટલી છે
અને આપણે એમ કહીએ કે જરૂરિયાત વસ્તુની જરૂરિયાત કયા પ્રકારની છે, એટલે જરૂરિયાતની તીવ્રતા અનુસાર આપણે એમ કહીએ કે વસ્તુનું મૂલ્ય નક્કી થાય છે. કે કારણ કે કોઈ પણ વસ્તુના ઉત્પાદન પાછળ ગમે તેટલો માનવ શ્રમ ખર્ચાયેલો હોય, પણ જો એ કોઈને સંતોષ આપી શકતી નહીં હોય, તો આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે એનું મૂલ્ય અથવા તો એનું પૂરેપૂરી જે કિંમત નક્કી થવી જોઈએ, મળવી જોઈએ, તે મળતી નથી. એટલે કોઈ પણ વસ્તુની જ્યારે કોઈ પણ વ્યક્તિ ખરીદી કરતો હોય ત્યારે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ભાઈ એમાંથી એ બનાવવામાં કેટલો સમય લાગેલો છે એ ધ્યાનમાં નથી લેતું, પણ એ જ્યારે વસ્તુ ખરીદવામાં આવે છે ત્યારે ખરીદવામાંથી કેટલો સંતોષ પ્રાપ્ત થાય છે એ પ્રમાણે આપણે એમ કહીએ કે વસ્તુની ખરીદી લોકો કરે છે, વ્યક્તિઓ કરે છે, વ્યક્તિ કરે છે, માણસ કરે છે. તો આપણે એમ કહીએ કે આ પ્રકારનો જે એક નવીન વિચાર આર્થિક જગત સમક્ષ ગોસેન લાવ્યા કે કોઈ પણ એટલે વસ્તુનું જે મૂલ્ય નિર્ધારણ છે, મૂલ્ય નક્કી કરવાનો જે કિંમત નિર્ધારણની થિયરીઓ છે, સિદ્ધાંત છે, એમાં અત્યાર સુધીની એટલે કે ગોસેન પહેલાના જે વિચારકો હતા, પુરોગામી વિચારકો એટલે પ્રશિષ્ટો હતા, તે લોકોએ માત્ર પુરવઠા બાજુને જ મહત્વ આપેલું હતું. જ્યારે ગોસેન એવા એક આપણે એમ કહીએ કે સંક્રાંતિ કાળના વિચારક, પ્રથમ વિચારક એવા હતા કે એમણે મૂલ્યના સિદ્ધાંતમાં માંગનો ખ્યાલ અને માંગનો ખ્યાલ લાવનાર જો કોઈક વિચારક હોય તો એ ગોસેન હતા. કે વસ્તુની જરૂરિયાત જે છે એનું રૂપાંતરણ બજારમાં માંગમાં કઈ રીતે થાય છે અને માંગની તીવ્રતા કયા કયા પરિબળો પર આધારિત છે અને માંગની તીવ્રતા કઈ રીતે નિર્ધારિત કરી શકાય છે અને એ મૂલ્ય નક્કી કરવામાં માંગની તીવ્રતા શું ભાગ ભજવે છે, આનો વિચાર, આ બધી બાબતોનો વિચાર થવો જોઈએ એવું આપણને ગોસેન કહે છે. એટલે આપણે એમ કહીએ કે ગોસેને સીમાંત શબ્દ ડાયરેક્ટ ઉપયોગ નથી કર્યો, પણ વિશિષ્ટ મર્યાદા સુધી આપણે એમ કહીએ કે છેલ્લી વસ્તુનું મૂલ્ય એવો શબ્દ પ્રયોગ કરેલો છે. બીજું આપણે એમ કહીએ કે ગોસેનને જો કોઈ પ્રસિદ્ધિ અપાવેલી હોય તો એ ખાસ કરીને એમના જે વપરાશ અંગેના જે નિયમો છે, આપણે લાસ્ટ ટાઈમ થોડીક ચર્ચા પણ આની કરેલી હતી કે ભાઈ ગોસેનના જે આર્થિક વિચારો છે એમાં એમના ઉપયોગિતા અંગેના, ઉપભોગ અંગેના કે વપરાશ અંગેના જે ખ્યાલો છે, વિચારો છે, એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે ગોસેન જે કહેતા હતા તે પ્રમાણે કે અર્થશાસ્ત્ર એ સુખ અને દુઃખ અંગેના સિદ્ધાંત રજૂ કરતું શાસ્ત્ર છે. કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ જાતનો સમાજ હોય, કોઈ પણ જ્ઞાતિનો સમાજ હોય અથવા કોઈ પણ રાજ્ય હોય કે કોઈ પણ દેશ હોય, તે લઘુત્તમમાં લઘુત્તમ કષ્ટ દ્વારા મહત્તમમાં મહત્તમ આનંદ કે સુખાકારી કઈ રીતે મેળવી શકે છે એનું અર્થશાસ્ત્રમાં વિચાર કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્રની જે પરિકલ્પના હતી ગોસેનના મતે એ ઉપયોગિતાવાદ આધારિત હતી કે ભાઈ કોઈ પણ વસ્તુનો વ્યક્તિ કે સમાજ ઉપયોગ કરતો હોય તો એનું ટેન્ડન્સી, એનું ટ્રેન્ડ એવો હોય કે ઓછામાં ઓછા દુઃખે વધારે વધારે આનંદ એમાંથી મેળવી શકે. તો ગોસેનના જે વપરાશ અંગેના, ઉપભોગ અંગેના, કન્ઝમ્પશન અંગેના જે નિયમો છે એ નિયમોમાં આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા તે પ્રમાણે કે ગોસેને આનંદનો કુદરતી નિયમ આપણી સામે મૂકેલો હતો અને એમાં ગોસેન જે કહે છે તે પ્રમાણે કે ભાઈ એક જ પ્રકારનો જ્યારે આપણે વપરાશ સતત જો કરતા જઈએ તો ક્રમશઃ ક્રમિક એકમ દીઠ એમાંથી પ્રાપ્ત થતો સંતોષ, આનંદ એ ઘટતો જાય છે અને એક ઉપભોગનું, ઉપયોગનું બિંદુ એવું આવે છે કે જ્યાં સંપૂર્ણ સંતૃપ્તિ પ્રાપ્ત થાય છે. અને જ્યારે આપણે એમ કહીએ કે
દરેક ચીજ વસ્તુઓનો જ્યારે ઉપભોગ કરવામાં આવે છે ત્યારે એક બિંદુ એવું આવે છે કે જ્યાં એને મહત્તમમાં મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે કોઈ પણ તબક્કે માણસ મહત્તમ સંતોષના બિંદુએ કેટલે સુધી પહોંચશે, એ માણસ કેટલી ઝડપથી ત્યાં પહોંચશે તેનો આધાર આપણે એમ કહી શકીએ કે એ કેટલો વપરાશ, જે વસ્તુનો વપરાશ કરે છે એ કેટલો ઝડપથી કરે છે, ત્વરાથી કરે છે, તો એના ઉપર આધારિત છે. જેમ જેમ આપણે એમ કહીએ કે કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ કુટુંબ હોય, તો જો વસ્તુ કે સેવાનો વપરાશ જો ધીમે ધીમે કરતા હોય તો સ્વાભાવિક છે કે મહત્તમ સંતોષના બિંદુએ પહોંચતા એને વધારે વાર લાગે. ઓકે, તો આ આપણે એમ કહીએ કે જેને આપણે ગોસેનનો પહેલો નિયમ કહીએ છે ઉપભોગ અંગેનો. બીજો નિયમ પણ આપણે જાણીએ છીએ કે ભાઈ માણસની સામે વપરાશ માટે ઘણી બધી ચીજ વસ્તુઓ હોય છે, અને આજના આધુનિક સમયમાં તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે લોકોની પસંદગીની તકોમાં ખૂબ વધારો થયેલો છે. કે દાખલા તરીકે આપણે એક બોલપેન લેવી હોય તો આપણી પાસે હજારો કંપનીની બોલપેન હોય. એક કાર લેવી હોય તો ઘણી બધી કંપનીઓ કાર બનાવતી હોય. શાકભાજી તો કે અલગ અલગ પ્રકારના શાકભાજી, અનાજ તો કે ભાઈ અલગ અલગ પ્રકારના, ઘઉં તો કે અલગ અલગ પ્રકારના. તો આપણે એમ કહી શકીએ કે માણસની સામે ઉપભોગ માટે એ અનેક ચીજ વસ્તુઓ પડેલી હોય છે. અને આપણે એમ કહી શકીએ કે માણસ એ તર્કબદ્ધ વર્તન કરે છે. માણસ કેવું વર્તન કરે છે? તાર્કિક વર્તન કરે છે. અને કોઈ પણ માણસનો મેઇન જે ધ્યેય છે એ મહત્તમ સંતોષ મેળવવાનો હોય છે. મહત્તમ સંતોષ મેળવવાની ઈચ્છા ધરાવતો હોય દરેક માણસ. તો ગોસેન એવું કહેવા માંગે છે કે જ્યારે ઘણી બધી ચીજ વસ્તુઓ માણસ સમક્ષ પડેલી હોય છે, તો દરેક ચીજ વસ્તુઓનો ક્યાં સુધી ઉપયોગ કરવો, કેટલા કેટલા પ્રમાણમાં એનો ઉપયોગ કરવો, તો ગોસેન આપણને એવું કહે છે કે ત્યાં સુધી દરેક વસ્તુનો ઉપયોગ કરવો કે દરેક ચીજ વસ્તુમાંથી પ્રાપ્ત થતો છેવટનો અંત્ય દૃષ્ટિગુણ છે, અંતિમ જે સમાધાન છે, સંતોષ છે, તે દરેક વસ્તુના સંદર્ભમાં જ્યારે છેવટના એકમનો ઉપયોગ કરવાથી અંત્ય જે આપણે એમ કહીએ કે અંતિમ જે સંતોષ પ્રાપ્ત થાય છે, એ દરેક વસ્તુના સંદર્ભમાં જ્યારે એક સમાન થતો હોય, તો ત્યારે જ આપણે એમ કહીએ કે દરેક વ્યક્તિને મહત્તમ સંતોષ મળી શકે. કે દાખલા તરીકે તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે ધારો કે આપણી પાસે 3 વસ્તુ છે. એમ તો 3 લાખ વસ્તુઓ છે, પણ આપણે ખાલી કલ્પના કરીએ કે ભાઈ 3 વસ્તુ છે. એ વસ્તુ, બી વસ્તુ અને સી વસ્તુ. ઓકે, તો આપણે એમ કહીએ કે ધારો કે એ વસ્તુના 5 એકમો કોઈ પણ વ્યક્તિ જો ઉપભોગ કરે, વપરાશ કરે, તો એમાંથી 5 એકમ વપરાશ કરે તો એને 100 જેટલો સંતોષ મળે છે. ઓકે, બી વસ્તુ છે, બી વસ્તુના 3 એકમનો વપરાશ કરે છે અને 100 જેટલો દૃષ્ટિગુણ મળે છે. અને સી વસ્તુના 2 એકમનો વપરાશ કરે છે અને 100 જેટલો એને સંતોષ મળે છે. તો અહીંયા આપણને ગોસેન શું કહે છે કે જ્યારે 3 વસ્તુમાંથી જ્યારે અલગ અલગ આપણે એમ કહી શકીએ કે જે સંતોષ મળે છે, જ્યારે દરેક અલગ અલગ વસ્તુમાંથી મળતો સંતોષ જ્યારે એક સમાન થાય, તો કે ભાઈ 100 એકના પહેલાના એ વસ્તુના 5 એકમનો વપરાશ કરે છે ત્યારે 100 જેટલો સંતોષ પ્રાપ્ત કરે છે. બી વસ્તુના 3 જેટલા એકમો વપરાશ કરે છે અને 100 જેટલો સંતોષ પ્રાપ્ત થાય. અને સી ના એ 2 એકમોનો વપરાશ કરે છે અને 100 જેટલો સંતોષ પ્રાપ્ત થાય. તો આપણે એમ કહી શકીએ કે એ ના 5, બી ના 3 અને સી ના 2, તો ત્યાં સુધી એટલે કે એ વસ્તુનો જો ઉપભોગ કરતો હોય તો 5 એકમ સુધી એનો વપરાશ કરવો જોઈએ. બી વસ્તુ ઉપભોગ કરતો હોય તો કે 3 એકમ સુધીનો વપરાશ કરવો જોઈએ. અને સી જે વસ્તુ છે તેના 2 એકમ સુધી વપરાશ કરે. અને દરેક વસ્તુ એવી જો હજારો વસ્તુનો વપરાશ કરતો હોય તો અલગ અલગ વસ્તુમાંથી એ વાપરતા જ્યાં દરેક વસ્તુમાંથી પ્રાપ્ત થતો સંતોષ, આપણા ઉદાહરણમાં 100 જેટલો લીધેલો સંતોષ,
દરેક વસ્તુમાંથી 1000 વસ્તુ છે તો 1000 વસ્તુનો વપરાશ કરવાથી 100 જેટલો જો સંતોષ એને મળતો હોય તો ગ્રાહક છે, વ્યક્તિ છે, એને મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય. ઓકે, આ એનો બીજો નિયમ છે. અને ત્રીજો નિયમ આપણને શું કહે છે? એટલે પહેલો નિયમ જેને આપણે ઘટતા જતી ઉપયોગિતા અથવા તો ઘટતા જતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ કહીએ છીએ. બીજો નિયમ છે માર્શલે આપેલો, પછીથી આપણે એમ કહીએ કે ઇક્વી માર્જિનલ યુટિલિટી અથવા તો સમસીમાંતનો સિદ્ધાંત એને કહેવામાં આવે છે. સમસીમાંત ઉપયોગનો નિયમ એને આપણે કહીએ છીએ. તો તેની આપણે એમ કહીએ કે અસ્પષ્ટ સમજૂતી આપણને અહીંયા ગોસેનમાં મળે છે. આપણે કહીએ ને કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ શું છે? તો કે ભાઈ કોઈ પણ સિદ્ધાંત છે આજે આપણે જે સ્વીકારીએ છીએ તે ઘણા બધા સમયકાળમાંથી પસાર થાય છે. તો ગોસેને આવો વિચાર આપ્યો. હવે એમાં રહેલી જે મર્યાદાઓ છે તે એના પછીના જે વિચારકો છે તે દૂર કરી. અહીંયા આપણને એક આપણે એમ કહીએ કે ભલે સંદિગ્ધ લાગે, થોડીક આપણને ક્લિષ્ટ લાગે, થોડીક આપણને કોમ્પ્લેક્સ લાગે, પણ ખૂબ અગત્યનો વિચાર અહીંયા આપી જાય છે. પછીથી આપણે એમ કહીએ કે એની ટીકાઓ, પછી સુધારણા, આ રીતે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ વિચાર, આર્થિક વિચાર એ ધીરે ધીરે એ સિદ્ધાંતના સ્વરૂપમાં બનતો જાય અને પછી એક નિયમો, સર્વ સ્વીકૃત નિયમો તરીકે એ નિયમોની રચના થાય. તો અહીંયા આપણને ખૂબ અગત્યની બાબત અહીંયા કહી છે કે ઘટતો જતો હંમેશા કોઈ પણ વસ્તુનો આપણે એક જ સમયે જ્યારે ક્રમિક સમરૂપ એકમોનો ઉપયોગ કરતા હોઈએ તો વધારાના એકમોને વાપરવાથી મળતો સંતોષ એ ઘટતો જાય છે. અને દરેક વસ્તુના પ્રાપ્ત થતો સંતોષ જ્યારે દરેક વસ્તુના સંદર્ભમાં એક સમાન થાય ત્યારે મહત્તમમાં મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય. આવી સરસ મજાની વિચારસરણી આપણને ગોસેન એ આર્થિક જગતને આપતો જાય છે. ઓકે, અને ત્રીજો નિયમ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની આપણે એમ કહીએ કે નવી ને નવી પદ્ધતિઓ, એનું ઉત્પાદન કરવાની પદ્ધતિઓ શોધાય. કોઈ વસ્તુને આપણે એમ કહીએ કે એના રંગ, રૂપ, કદ, આકાર, સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવે, અથવા તો કંઈક જૂની વસ્તુ હોય તેમાં થોડો ઘણો સુધારો કરવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે એક તો વસ્તુ ઉત્પાદન કરવાની પદ્ધતિમાં ફેરફાર થાય, એની ઉત્પાદનની રીતમાં ફેરફાર થાય, એ વસ્તુની ગુણવત્તામાં ફેરફાર થાય. તો આપણે એમ કહી શકીએ કે જે કુલ સંતોષ છે, કુલ આનંદ છે એને વધારી શકાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે સામાન્ય રીતે નવી ટેકનિકો શોધાતી જાય, નવી વસ્તુઓ શોધાતી જાય તો એ રીતે વ્યક્તિનો જે કુલ આનંદ છે એમાં વધારાની અનુભૂતિ થાય. હવે સ્વાભાવિક છે, આપણે જોઈએ છે દરેક વસ્તુના સંદર્ભમાં કે પહેલા કોટન કાપડ જ હતા, બરાબર. પહેલા આપણે એમ કહીએ કે જ્યારે સ્વાતંત્ર્ય ચળવળ ચાલતી હતી અને તે સમયે મોટા ભાગના લોકો ખાદીના કપડાં પહેરતા હતા. પછી ધીરે ધીરે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે પોલિસ્ટર મળે છે, નાયલોન મળે છે, ટેરીકોટન મળે છે, લિનન મળે છે, ઘણા બધા આપણે એમ કહીએ કે વેરાયટી. તો આપણે નવી પદ્ધતિઓ શોધાય, એને ઉત્પાદન કરવાની પદ્ધતિઓ શોધાય, નવી વસ્તુ આપણી સમક્ષ આવે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે વ્યક્તિનો જે કુલ આનંદ છે એને વધારવાની શક્યતા એ વધારે ઉપસ્થિત થાય. અને આપણે ત્રીજો નિયમ કહીએ છીએ. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે ભૌતિક સુખમાં છે, ભૌતિક જે સુખાકારી છે જેને આપણે જીવન ધોરણ કહીએ છીએ, એમાં માનવીની ઈચ્છાઓ છે તે એના સેન્ટર પોઈન્ટમાં છે, એના કેન્દ્ર સ્થાને છે. એટલે માનવીની જે પછીથી આપણે એમ કહીએ ને કે ભાઈ અર્થશાસ્ત્રની આખી વ્યાખ્યા બદલી કાઢી રોબિન્સે કે ભાઈ અર્થશાસ્ત્ર એ માનવીની જે અનંત જરૂરિયાતો છે એને સંતોષવાના સાધનો સીમિત છે, વૈકલ્પિક ઉપયોગિતા ધરાવે છે. અહીંયા આપણે ગોસેન ખૂબ સરસ રીતે કહે છે કે ભૌતિક સુખ જેને આપણે કહીએ છીએ, જેને આપણું જીવન ધોરણ, ઊંચું જીવન ધોરણ કહીએ છીએ, એ ઊંચા જીવન ધોરણમાં જો કોઈક એક કેન્દ્રવર્તી વિચાર હોય તે માનવીની ઈચ્છાઓ છે. અને માણસનું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તર્કબદ્ધ વર્તન હોય છે, બુદ્ધિગમ્ય વર્તન હોય છે. એટલે માણસ જે કંઈ પણ ખર્ચ કરે છે એની ઈચ્છાને અધીન
એમાં એ વધારેમાં વધારે સંતોષ પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવે છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે ગોસેનનું કહેવું એમ છે કે કોઈ પણ ભૌતિક સુખાકારીની જ્યારે આપણે વાત કરીએ છીએ તો અને માણસ જે કંઈ પણ વર્તન કરે છે એટલે કે પોતાની આવકનું જે કંઈ પણ ખર્ચ કરે છે તેની અંદર જો કોઈ પરિબળ હોય તો એ માનસિક પરિબળ છે અને એ છે માણસની ઈચ્છાઓ. અને માણસની ઈચ્છાઓ જે છે એ માંગ ઉત્પન્ન કરે છે અને માંગ ઉત્પન્ન કરે છે એટલે વસ્તુનું મૂલ્ય નક્કી કરવામાં એ માંગ એ મહત્વનો ફાળો ભજવે છે એવું એ કહેવા માંગે છે. ઓકે, ત્યાર પછીનો જે એમનો વિચાર છે એ છે ગોસેનના મૂલ્ય અંગેના વિચારો. તો ગોસેનના જે મૂલ્ય અંગેના વિચારો છે તેમાં ખાસ કરીને આપણે વપરાશના જે 3 નિયમો જોયા, ઘટતી જતી સીમાંત ઉપયોગિતા, સમસીમાંત ઉપયોગિતા અને વસ્તુ ઉત્પન્ન કરવાની જે પદ્ધતિઓ છે, વસ્તુમાં જે પરિવર્તન કરવાનો આપણે એમ કહીએ કે જે કંઈ પણ ખ્યાલ છે ગોસેનનો, આ 3 જે નિયમો છે એના પહેલો, બીજો અને ત્રીજો વપરાશ અંગેનો એ એના મૂલ્યના વિચારોની સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. ગોસેન આપણને એવું કહે છે કે કોઈ પણ વસ્તુ હોય તે નિરપેક્ષ મૂલ્ય ધરાવતી નથી. કોઈ પણ વસ્તુમાં એવો અંતર્ગત ગુણ નથી કે જે એનું મૂલ્ય આપોઆપ નક્કી થતું હોય, પણ કોઈ પણ વસ્તુનું મૂલ્ય એ સાપેક્ષ રીતે નક્કી થાય છે, રિલેટિવ છે. કોઈ પણ વસ્તુની કિંમત ત્યારે જ નક્કી થાય કે જ્યારે એ રિલેટિવ મૂલ્ય ધરાવતી હોય, સાપેક્ષ મૂલ્ય ધરાવે. કોઈ પણ વસ્તુ કોઈ પણ વ્યક્તિને કેટલો આનંદ આપે છે એના પરથી એ વસ્તુનું મૂલ્ય નક્કી થાય છે. એટલે અહીંયા ખૂબ સરસ મજાનો વિચાર ગોસેન આર્થિક જગતને આપે છે કે કોઈ પણ વ્યક્તિ અને વસ્તુ આ બંનેના સંબંધમાંથી વસ્તુની ઉપયોગિતા નિષ્પન્ન થાય છે, ઉત્પન્ન થાય છે. ગોસેન આપણને શું કહે છે કે કોઈ પણ વસ્તુનું મૂલ્ય કે વસ્તુની જે ઉપયોગિતા નક્કી થાય છે એ સ્વયં વસ્તુ પોતાની જાતે એ સર્જિત કરી શકતી નથી, પણ જ્યારે એ ચીજ અને માણસ આ બંનેના સંયોગથી, સહયોગથી, બંને વચ્ચેના જે સંબંધ છે એ સંબંધમાંથી એ વસ્તુની ઉપયોગિતા ઉત્પન્ન થાય છે. કે દાખલા તરીકે તમને કહું કે તમે ધારો કે ઇકોનોમિક્સ લીધું, બરાબર? એફઆઈમાં તમારો મુખ્ય વિષય અર્થશાસ્ત્ર છે. ઓકે, તો અર્થશાસ્ત્રના જે પુસ્તકો છે તેનું મૂલ્ય કઈ રીતે વધ્યું કહેવાય, એની ઉપયોગિતા કઈ રીતે વધી કહેવાય? તો કે ભાઈ તમે એફઆઈબીએ ઇકોનોમિક્સમાં એડમિશન લીધું એટલે, પણ ધારો કે તમે એફઆઈબીએ ગુજરાતીમાં એડમિશન લીધું હોય તો ઇકોનોમિક્સના પુસ્તક તમારા માટે કેવું છે, કશા મૂલ્ય વગરના છે. ઇકોનોમિક્સના પુસ્તકની ઉપયોગિતા ક્યારે સિદ્ધ થાય કે જ્યારે તમે મુખ્ય વિષય અર્થશાસ્ત્ર તરીકે લીધો હોય તો. એટલે આપણે શું કહીએ કે વ્યક્તિ અને ચીજ વસ્તુ અથવા સેવાઓ પણ આવી જાય. એ ચીજ વસ્તુ અને સેવાઓના સંબંધમાંથી એ વસ્તુની ઉપયોગિતા નક્કી થાય છે, ઉત્પન્ન થાય છે. ઓકે, તો આપણે એના પછી તરત ગોસેન આપણને એવું સમજાવે છે કે વસ્તુઓના, ચીજ વસ્તુઓના મુખ્યત્વે 3 પ્રકાર છે. કેટલીક ચીજ વસ્તુઓ એવી છે કે સ્વયં વપરાશ કરવાથી એમાંથી આનંદ પ્રાપ્ત થાય છે. કેટલીક ચીજ વસ્તુઓનો ઉપયોગ પોતે કરવામાં આવે, સીધો જ વપરાશ કરવામાં આવે તો વપરાશકર્તાને એ આનંદ આપે છે. એટલે કેટલીક વસ્તુ એવી છે કે એનો વપરાશ કે ઉપભોગ કરનારને એ આનંદ આપવાની શક્તિ ધરાવે છે, જેને આપણે વપરાશી વસ્તુઓ કહીએ છીએ. આપણે એફઆઈમાં જોઈ ગયા વપરાશી વસ્તુઓની માંગ. તો કે ભાઈ વપરાશી વસ્તુઓ એટલે એવી વસ્તુઓ કે જેનો આપણે એમ કહીએ કે અંતિમ ઉપભોગ અર્થે ઉપયોગ થતો હોય.
વપરાશી વસ્તુઓના બે પ્રકાર પડે, નાશવંત વપરાશી વસ્તુઓ અને ટકાઉ વપરાશી વસ્તુઓ. નાશવંત વપરાશી વસ્તુ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એક જ વખત ઉપયોગ કરીએ અને એનું મૂલ્ય નષ્ટ થતું હોય તો એને આપણે નાશવંત વપરાશી વસ્તુઓ કહીએ. અને ટકાઉ વપરાશી વસ્તુઓ એટલે કે જેની સેવાનો આપણે વારંવાર ઉપયોગ કરી શકતા હોઈએ તો એને આપણે ટકાઉ વપરાશી વસ્તુઓ કહીએ છીએ. આ વસ્તુઓ કેવી છે કે કેટલીક ચીજ પોતે જ વપરાશ કરનારને આનંદ આપવાની શક્યતા ધરાવે છે, શક્તિ ધરાવે છે. તો આવી જે વસ્તુઓ છે તેને ઉપભોગ્ય વસ્તુઓ, ઉપભોગ વસ્તુઓ કે વપરાશની વસ્તુઓ કે કન્ઝ્યુમર ગુડ્સ આપણે કહીએ છીએ. તો આ પ્રકાર આપણે ગોસેનના વિચારોમાં આપણને જોવા મળે છે કે શાકભાજી છે તો કે ભાઈ એ વપરાશી વસ્તુ છે, દૂધ છે તો વપરાશી વસ્તુઓ છે, ખાંડ છે, કપડાં છે, ફર્નિચર છે, ટીવી છે, ફ્રીજ છે, વાહન છે, પંખા છે, આ બધી વસ્તુઓ કેવી છે? વપરાશી વસ્તુઓ છે. કેટલીક વસ્તુઓ આપણે કીધું કે નાશવંત વપરાશી વસ્તુ છે તો કે ભાઈ દૂધ છે, શાકભાજી છે, અનાજ છે, આનો એક જ વખત વપરાશ કરીએ એટલે ખાસ નષ્ટ થઈ જાય. કપડાં છે તો કપડાં આપણે વારંવાર આપણને સેવા આપે છે. ઓકે, બીજી વસ્તુઓના પ્રકાર એમણે બતાવેલા છે કે કેટલીક વસ્તુઓ એવી હોય કે અન્ય વસ્તુની સાથે જ જો ઉપયોગમાં લેવાય તો જ એને આપણને એ આનંદ આપે, જેને આપણે સહાયક વસ્તુ કહીએ, જેને આપણે પૂરક વસ્તુ કહીએ, જેને આપણે કોમ્પોનન્ટ ગુડ કહીએ, કોમ્પોઝિટ ગુડ કહીએ, કોમ્પોન્સેટ ગુડ કહીએ. કે દાખલા તરીકે સ્કૂટર અને પેટ્રોલ, પછી પંખો અને લાઇટ વીજળી, ઇલેક્ટ્રિસિટી. આ બંને વસ્તુ કેવી છે કે ભાઈ ઇલેક્ટ્રિસિટી નહીં હોય તો પંખો નહીં ચાલે, પેટ્રોલ નહીં હોય તો સ્કૂટર નહીં ચાલે. તો આપણે એમ કહીએ કે આવી ચીજો છે, કેટલીક ચીજો એવી છે કે ભાઈ અન્ય વસ્તુની સાથે જ જો ઉપયોગમાં લેવાય તો એમાંથી આપણને આનંદ પ્રાપ્ત થાય છે. આવી વસ્તુને આપણે સંબંધિત વસ્તુઓ કહીએ છીએ, પૂરક વસ્તુઓ કહીએ છીએ. કેટલીક વસ્તુઓ આપણે એમ કહીએ કે દાખલા તરીકે ખાંડ અને ગોળ અવેજી વસ્તુઓ કહીએ છીએ. આપણે ખાંડની જગ્યાએ ગોળ પણ વાપરી શકીએ અને ગોળની જગ્યાએ ખાંડ પણ વાપરી શકીએ છીએ. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે ઘણી વસ્તુઓ એવી છે કે એ વસ્તુનું મૂલ્ય, એ વસ્તુની આપણે એમ કહીએ કે ઉપયોગિતા ત્યારે જ સિદ્ધ થાય કે જ્યારે અન્ય સહાયક વસ્તુ સાથે એનો ઉપયોગ કરીએ તો. ઓકે, બીજું આપણે એમ કહીએ કે ત્રીજા પ્રકારની જે આપણને ગોસેન ચીજના પ્રકાર તરીકે ઓળખાવે છે તે કે કેટલીક ચીજ વસ્તુ એવી હોય છે કે જે આનંદ આપનાર વસ્તુઓ છે એના ઉત્પાદનમાં ઉપયોગી બનતી હોય. એ આપણે એનો સીધો ઉપયોગ કરીએ તો આપણને આનંદ નહીં મળતો, પણ એ જે વસ્તુ ઉત્પાદન કરે છે એ ઉત્પાદિત વસ્તુમાંથી પરોક્ષ રીતે આપણને આનંદ પ્રાપ્ત થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે દાખલા તરીકે કપડાં છે તો કપડાને ઉત્પાદન કોણ કરે તો કે ભાઈ મશીન કરે, કાચો માલ સામાન કરે. બરાબર, કપડાં બને તો કપડા માટે શું જોઈએ તો કે ભાઈ પોલિસ્ટર યાન જોઈએ, કોટન યાન જોઈએ, પછી એને વણાટ કરવાના સંચાઓ જોઈએ, એને ડાઈ કરવાના ડાઈંગ મશીનો જોઈએ, ડાઈંગ મિલો જોઈએ. તો આપણે એમ કહી શકીએ કે કપડામાંથી આપણને આનંદ મળે છે, પણ આપણે કહીએ કે કપડાં બનાવતા મશીનમાંથી આપણને કોઈ સીધો આનંદ નથી મળતો. તો કેટલીક ચીજો એવી છે કે આનંદ આપનાર જે ચીજ વસ્તુઓ છે એના ઉત્પાદનમાં એ સાધન રૂપ બને છે, એટલે જેને આપણે ઉત્પાદનના સાધનો કહીએ. ટૂંકમાં આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનો એ એવા આપણે એમ કહીએ કે એવા સાધનો છે કે જે પ્રત્યક્ષ આપણને આનંદ નથી આપતી, પણ એ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એમાંથી આપણને આનંદ પ્રાપ્ત થાય. ઉત્પાદનના સાધનો એ એવી ચીજો છે, એવા સાધનો છે કે જે મૂલ્ય ધરાવતી ચીજો બનાવવાની શક્તિ ધરાવે છે, કે ખૂબ મૂલ્યવાન વસ્તુનું ઉત્પાદન કરવાની શક્તિ ધરાવે છે ઉત્પાદનના સાધનો. આપણે જોઈએ છીએ કે ભાઈ આખા અર્થતંત્રમાં આપણે જેટલી પણ ચીજ વસ્તુઓ અને સેવાઓ જોઈએ છે તો એ ઉત્પન્ન કરનાર કોણ છે તો કે ભાઈ
એ ઉત્પાદનના સાધનો છે. જમીન છે, મૂડી છે, શ્રમ છે, નિયોજન શક્તિ છે, કાચો માલ સામાન છે, ટેકનોલોજી છે. આ બધા આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનો છે. તો આને ગોસેન એ ત્રીજા પ્રકારની ચીજ વસ્તુઓની કેટેગરીમાં મૂકે છે. ઓકે, આગળ જઈએ. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે ગોસેને ચીજ વસ્તુઓના 3 પ્રકાર બતાવ્યા. પહેલો પ્રકાર વપરાશી વસ્તુઓ, બીજો પ્રકાર પૂરક વસ્તુઓ અને ત્રીજો પ્રકાર આપણે ઉત્પાદનના સાધનો. અહીંયા ગોસેન આપણને એવું કહે છે કે દરેક જે ચીજ વસ્તુ છે, દરેક જે વસ્તુના એકમો છે, જેને એને શબ્દ વાપરેલો હતો મોલેક્યુલ્સ, જેને આપણે અણુ કહીએ છીએ, એકમ કહીએ છીએ, યુનિટ કહીએ છીએ. તો કે જે વસ્તુઓ આપણને સુખ આપે છે, આનંદ આપે છે, ખુશી આપે છે, એનો વપરાશ કરવાથી, એનો ઉપયોગ કરવાથી આનંદ આપે છે, એ આનંદ આપનાર જે વસ્તુઓ છે એના પ્રત્યેક એકમ એ અલગ અલગ મૂલ્ય ધરાવે છે. ગોસેન આપણને શું કહે છે બરાબર સમજજો કે કોઈ પણ વસ્તુનો આપણે વપરાશ કરીએ તો એના જે અલગ અલગ એકમો છે એ અલગ અલગ એકમો દૃષ્ટિગુણ આપવાની જે શક્તિ છે એ અન્વયે એ અનુસાર એ જુદું જુદું મૂલ્ય ધરાવે છે. કારણ કે કોઈ પણ માણસ જે છે એ માણસને પ્રત્યેક ચીજના નિશ્ચિત એકમ જ મૂલ્ય ધરાવે છે અને એક વખત એનું સંતૃપ્તિનું બિંદુ આવ્યું ત્યારબાદ એમાંથી એ વધારાના એકમમાંથી એને કોઈ પણ જાતનો આનંદ મળતો નથી. એટલે એ એકમો, એ અણુઓ, એ વધારાના અણુઓ એ માણસની દ્રષ્ટિએ મૂલ્ય વગરના થઈ જાય છે. એટલે ટૂંકમાં અહીંયા ગોસેન આપણને એવું કહે છે કે ધારો કે સિમ્પલ આપણે એમ કહીએ કે તમારી પાસે એક જ સરખી સમાન ગુણવત્તાવાળા કોઈક વસ્તુના 10 એકમો છે. ઓકે, તો તમે પહેલો એકમ ખાવ છો અથવા તો ઉપયોગ કરો છો તો એમાંથી તમને વધારેમાં વધારે આનંદ પ્રાપ્ત થાય. બીજો એકમ તમે એનો ઉપયોગ કરો છો તો પહેલા એકમમાં જેટલો આનંદ પ્રાપ્ત થયો એમાં બીજા એકમમાં કદાચ આનંદ એના કરતા ઓછો પ્રાપ્ત થાય. ત્રીજો એકમનો ઉપયોગ કરે છે તો કે ભાઈ પહેલા અને બીજા કરતા ત્રીજામાં ઓછો થાય. તો અહીંયા આપણે એમ કહીએ કે પહેલો એકમ એ સૌથી વધુ મૂલ્યવાન છે, વધારે મૂલ્ય ધરાવે છે, એનું મૂલ્ય નિર્ધારણ સૌથી વધારે છે. બીજો એકમ છે એનું મૂલ્ય ઓછું નક્કી થાય એના કરતા. ત્રીજો મૂલ્ય છે તે પહેલા બે મૂલ્ય કરતા ત્રીજો એકમ છે તે ઓછું મૂલ્ય ધરાવે છે. તો આપણે એમ કહી શકીએ કે માણસ જેટલી પણ ચીજ વસ્તુઓના એકમોનો વપરાશ કરે છે એ અલગ અલગ મૂલ્ય ધરાવે છે. ઇન શોર્ટ કેવું એવું છે. એક વખત એ ચીજ વસ્તુનું આપણે એમ કહીએ કે વપરાશ કરવાથી એને જો મહત્તમ સંતોષ પ્રાપ્ત થઈ જાય પછી જો એ આપણે એમ કહીએ કે એનો વપરાશ કરે તો એ કોઈ મૂલ્ય ધરાવતો નથી, કારણ કે એ સંતોષ કે આનંદમાં વૃદ્ધિ કરતો નથી. એટલે ગોસેન આપણને એવું કહે છે કે પ્રથમ એકમ જે છે કોઈ પણ વસ્તુનો એ સૌથી વધારે કિંમત ધરાવે છે, મૂલ્ય ધરાવે છે. પછીના પ્રત્યેક ક્રમિક એકમ દીઠ મૂલ્ય ઘટતું જાય છે અને છેવટનો એકમ જરૂર કરતા વધારે એકમ જ્યારે મળે છે ત્યારે છેલ્લો જે એકમ છે અંતિમ, જેને સીમાંત એકમ કહીએ છીએ, એ મૂલ્ય વગરનો બની જાય છે. એટલે ગોસેન આપણને એવું કહે છે કે માણસે પોતાની આવક અને પોતાની પાસેના જે કંઈ પણ ઉપલબ્ધ સાધનો છે એ એવી રીતે એનો વૈકલ્પિક ઉપયોગમાં ફાળવણી કરવી જોઈએ કે જેથી તેમાંથી એ મહત્તમમાં મહત્તમ આનંદ પ્રાપ્ત કરી શકે. અને એ મહત્તમમાં મહત્તમ આનંદ ત્યારે જ પ્રાપ્ત કરી શકે કે જ્યારે પોતાની આવક અને પોતાની પાસેના જે કંઈ પણ અન્ય સાધનો છે એ એવી રીતે અલગ અલગ ચીજ વસ્તુઓમાં રોકે કે દરેક ચીજ વસ્તુમાંથી પ્રાપ્ત થતો સંતોષ એ સમાન બને ત્યારે.
તો અહીંયા આપણે એમ કહીએ કે ગોસેન ખૂબ સરસ મજાનો વિચાર આપણી સમક્ષ મૂકતો જાય છે. જ્યારે આપણે એમ કહીએ કે કોઈ પણ ગ્રાહક છે કે વ્યક્તિ છે એની પાસે જ્યારે પોતાની જરૂરિયાત કરતા એટલે કે પોતાને જે આપણે એમ કહીએ કે મહત્તમ સંતોષની મહત્તમ ઉપયોગિતાની જ્યારે અનુભૂતિ થઈ જાય ત્યાર પછી જો એને વધારે ને વધારે એકમો મળે તો એ સામાન્ય રીતે આપણે એમ કહીએ કે એના જે છેવટનો એકમ છે છેલ્લો એકમ છે તે મૂલ્ય વગરનો બની જાય. ઓકે, ત્યાર પછી ગોસેનના શ્રમ અંગેના વિચારો છે કે ગોસેન એ પણ એવું કહેવા માંગે છે કે કોઈ પણ ચીજ છે એ ચીજમાંથી એનો વપરાશ કરવાથી જે સંતોષ પ્રાપ્ત થાય છે એ સંતોષ કેટલો પ્રાપ્ત થાય છે એની જ્યારે આપણે ગણતરી કરીએ છીએ તો એ ચીજના જેટલા પણ એકમોનું ઉત્પાદન કરવા માટે જે શ્રમનો વ્યય થયેલો હોય છે એ શ્રમના વ્યયને એ શ્રમના કલાકોને બાદ કરવા જોઈએ. એ બાદ કર્યા પછી એ જેટલા પણ વસ્તુના એકમો ઉત્પાદિત થયેલા છે એ વસ્તુના ઉત્પાદિત થયેલા એકમોમાંથી પ્રાપ્ત થતી એની ઉપયોગિતા અને એ વસ્તુ ઉત્પન્ન કરવામાં માણસે જેટલી મહેનત કરેલી હોય શ્રમનો વ્યય કરેલો હોય શારીરિક માનસિક શ્રમ કરેલો હોય અને એને લીધે જે એને યાતના ઉઠાવેલી હોય કષ્ટ ઉઠાવેલું હોય દુઃખ ઉઠાવેલું હોય એના સંદર્ભમાં એ ઉત્પાદિત થયેલા એકમોમાંથી પ્રાપ્ત થતી ઉપયોગિતા કે જેને આપણે તૃષ્ટિગુણ કહીએ છીએ જેને આપણે સંતોષ કહીએ છીએ એ કષ્ટ અને એ વસ્તુના ઉત્પાદનમાંથી પ્રાપ્ત થતી ઉપયોગિતા જ્યારે એક સમાન થાય ત્યાં સુધી માણસે મહેનત કરવી જોઈએ એવું આપણને કહેવા માંગે છે. જો આપણે આ બધા આર્થિક વિચારધારાનો ઇતિહાસ છે એટલે આપણને એવું લાગે કે ભાઈ આ બહુ વાક્ય ફિટ બેસતા નથી કારણ કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ આ પેપર એવું છે ઇતિહાસનું પેપર છે એટલે જે તે લેખકે આપેલા જે તે વિચારો છે એને આપણે તત્સમ ભણવાના છે એમાં આપણી બુદ્ધિ પ્રમાણે એમાં કોઈ સુધારો કરી શકાય નહીં. તો અહીંયા આપણને ગોસેન એવું કહેવા માંગે છે કે દાખલા તરીકે આપણે એમ કહી શકીએ કે કોઈક એક વ્યક્તિ છે ધારો કે આપણે મિસ્ત્રી માની લઈએ કે ભાઈ સુથાર છે. ઓકે, તો સુથાર આપણે એમ કહીએ કે પોતાના માટે ફર્નિચર બનાવતો હોય બરાબર. ધારો કે ફર્નિચર એટલે કે ટેબલ બનાવતો હોય પોતાના માટે તો આપણે એમ કહી શકીએ કે પોતાના માટે ટેબલ બનાવે છે અને દરરોજ એ 2 કલાક એની પાછળ ફાળવે છે. ઓકે, પોતાને જ વાપરવાનું છે ટેબલ અને પોતાના માટે જ એ દરરોજના આપણે એમ કહીએ કે 2 કલાક ખર્ચ કરે છે. તો આપણે એમ કહીએ કે દરરોજ 2 કલાક કામ કરે છે અને 10 દિવસને અંતે ટેબલ તૈયાર થઈ જાય છે. તો આપણે એમ કહીએ કે 10 દુના 20 કલાક એને જે કંઈ પણ મહેનત કરી અને એ ટેબલ બનાવવાથી ધારો કે આપણે એમ કહીએ કે એ ટેબલ બનાવવામાંથી ધારો કે એ ટેબલનો ધારો કે ઉપયોગ કરવાથી એને ધારો કે 50 જેટલો આનંદ મળે છે સંતોષ મળે છે. એ ટેબલમાંથી 50 જેટલો આપણે એમ કહીએ કે ઉપયોગિતા નિષ્પન્ન થાય છે ઉત્પન્ન થાય છે. તો આપણે એમ કહી શકીએ કે એ શ્રમિકે એટલે કે સુથારે ઉત્પન્ન કરેલી જે ચીજ છે ટેબલ છે એમાંથી જે એને ઉપયોગિતા પ્રાપ્ત થાય છે એમાંથી જે આનંદની અનુભૂતિ થાય છે એ એણે 10 દિવસની દરરોજની 2 કલાકની મહેનત જે કરી એના બરાબર થાય ત્યાં સુધી તેટલા દિવસ સુધી એણે કામ કરવું જોઈએ. આપણને અહીંયા શું કહે છે બહુ સ્પષ્ટ સંદિગ્ધ રીતે આપણને વિચાર આપે છે. અહીંયા આપણને એવું સમજાવે છે અને કારણ કે જો ગોસેન મેં કીધું તેમ કે આ તે વખતે આવી આકૃતિ દોરવી એ પણ બહુ ઉત્કૃષ્ટ બહુ ઊંચા વિચારોમાં ગણાતું હતું કારણ કે આવું કોઈને આઈડિયા નહીં હતું કે આ ટાઈપનું જ્ઞાનની શાખા છે ગણિત છે.
અહીંયા આપણને જો સમજાવ્યું છે કે દાખલા તરીકે આ જે રેખા છે કડ રેખા, આ કડ રેખા છે એ કેવી છે? નકારાત્મક ઢાળવાળી રેખા છે. એ એવું કહે છે કે જેમ જેમ કોઈ પણ શ્રમિક ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે, એ ચીજ વસ્તુના ઉત્પાદનમાંથી મળતી સીમાંત ઉપયોગિતા, જેને આપણે સીમાંત દૃષ્ટિગુણ કહીએ છીએ, સીમાંત ઉપભોક્તા પણ કહીએ ને સીમાંત સમાધાન પણ કહીએ છીએ, એ કેવો છે? ઘટતો જાય છે. કે કોઈ પણ વસ્તુનું કોઈ પણ શ્રમિક જ્યારે ઉત્પાદન કરે છે એમાંથી પ્રાપ્ત થતી સીમાંત ઉપયોગિતા એ ઘટતી જાય છે. અને આ જે ય અને ર રેખા છે તે વસ્તુનું ઉત્પાદન કરવાથી ઉઠાવવો પડતો કષ્ટ છે, યાતના છે, દુઃખ છે. આ ય રેખા, ય અને ર રેખા હું બતાવે છે કે ભાઈ વસ્તુનું ઉત્પાદન કરવાથી જે એને દુઃખ ઉઠાવવું પડે છે તે છે. તો આ આપણે કેવો ઢાળ છે? એનો હકારાત્મક ઢાળ છે. જો તે વખતે ગોસેનના વિચારો એટલા માટે બેસ્ટ કહેવાતા કારણ કે આ ધનાત્મક ઢાળવાળી રેખા છે, હકારાત્મક ઢાળવાળી રેખા છે. એટલે એવું કહે છે કે ગોસેન એવું કહે છે કે ચીજ વસ્તુનું જેમ જેમ આપણે ઉત્પાદન કરવામાં આવે શ્રમિક દ્વારા, તો એને વધારે ને વધારે યાતનાઓ ભોગવવી પડે, એને વધારે વધારે કષ્ટ ભોગવવું પડે. બીજી બાજુ આપણે એમ કહીએ કે એ ઉત્પાદિત થયેલા જે એકમો છે એનો આપણે જેમ જેમ ક્રમશઃ ઉપયોગ કરતા જઈએ તેમ તેમ સીમાંત ઉપયોગિતા ઘટતી જાય છે. તો માણસે આપણે એમ કહીએ કે વસ્તુનું ઉત્પાદન કરવાથી ઉઠાવવો પડતો જે કષ્ટ છે, દુઃખ છે, યાતનાઓ છે, એ જેમ જેમ એટલે આટલે સુધી આપણે એમ કહીએ કે બ બિંદુ સુધી એ ઉત્પાદન કરે વસ્તુનું, અને ત્યાં સુધી એ જે શ્રમનો ખર્ચ કરે છે, શારીરિક માનસિક શ્રમ કરીને યાતનાઓ ભોગવે છે, તે આ બ બિંદુ સુધી એને વસ્તુના એકમોનું ઉત્પાદન કરવું જોઈએ. કારણ કે આ બ બિંદુ એવું છે કે અહીંયા એ જેટલા પણ એકમોનું ઉત્પાદન કરે છે એના માટે જેટલો પણ યાતનાઓ ભોગવવી પડે છે એના બરાબર એમાંથી એ વસ્તુના ઉપભોગ કરવાથી, ઉપયોગ કરવાથી પ્રાપ્ત થતો સીમાંત દૃષ્ટિગુણ, સીમાંત ઉપયોગિતા, સીમાવર્તી ઉપયોગિતા અક્ષ બિંદુ એક સમાન થાય છે. એટલે આ બિંદુએ આવીને ઉત્પાદન કરતા અટકી જવું પડે. તો આપણે એમ કહી શકીએ કે કારણ કે અહીંયા વસ્તુ ઉત્પાદન કરવાથી એ વસ્તુનો ઉપયોગ અને એ વસ્તુનું ઉત્પાદન કરવાથી ઉઠાવવું પડતું કષ્ટ, એ એટલે યુટિલિટી એન્ડ ડિસયુટિલિટી એ બંને એક સમાન થાય છે. એટલે આટલા એકમો સુધી અ અને બ સુધી એને વસ્તુના એકમોનું ઉત્પાદન કરવું જોઈએ, ત્યાં સુધી શ્રમ કરવો જોઈએ. કારણ કે એ શ્રમ કર્યા પછી જે કંઈ પણ ઉત્પાદિત થયેલા એકમો છે વસ્તુના, એમાંથી પ્રાપ્ત થતી સીમાંત ઉપયોગિતા એક સમાન થાય છે. આનું કહેવાનું એમ છે. ઓકે. ત્યાર પછી એમના વિનિમય અંગેના વિચારો છે કે ભાઈ એમનું જે માનવું છે કે ગોસેન આપણને એવું કહે છે કે વિનિમય અંગેના સિદ્ધાંત અથવા તો વિનિમય અંગેનો જે ખ્યાલ છે એને સમજાવવા માટે ગોસેન એ સીમાંત, જેને આપણે માર્જિનલ, જેને આપણે સીમા શબ્દ પણ કહીએ છીએ, ના ખ્યાલ પર ભાર મૂકે છે. અને ગોસેન આપણને એવું કહે છે કે માણસ જ્યારે આદાન પ્રદાન કરે છે, ચીજ વસ્તુઓની આપલે કરે છે, જ્યારે વિનિમય કરે છે, ત્યારે આપણે એમ કહી શકીએ કે એક વસ્તુ આપીને બીજી વસ્તુ જ્યારે વિનિમયમાં લેતો હોય છે ત્યારે માણસને જે મળતો સંતોષ છે એમાં અનેક ગણો વધારો કરી શકે છે. અને એ ત્યારે વધારો કરી શકે છે કે જ્યારે વિનિમયમાં જ્યારે એક એકમ એ આપે છે અને એના બદલામાં આપણે એમ કહી શકીએ કે એ બીજો એકમ જ્યારે પ્રાપ્ત કરે છે, એટલે એક એકમ એ આપે છે, એ આપવા પડતા એકમની જતી કરવી પડતી ઉપયોગિતા, અને જે મળનાર એકમ છે એમાંથી મળનારી ઉપયોગિતા જ્યાં સુધી બરાબર ન થાય ત્યાં સુધી વસ્તુઓની આપલે થાય છે, ત્યાં સુધી આ વિનિમયની પ્રક્રિયા, એક્સચેન્જની પ્રક્રિયા ચાલે છે. જ્યારે આપણે એમ કહી શકીએ કે આપવો પડતો એકમ અને મળનાર એકમમાંથી પ્રાપ્ત થતી સીમાંત ઉપયોગિતા એક સમાન થઈ જાય, ત્યાં આપણે એમ કહીએ કે વિનિમય સ્ટોપ થઈ જાય, વિનિમય અટકી જાય છે.
એટલે બીજા અર્થમાં આપણે એમ કહીએ કે પોતાની પાસેની જ્યારે કોઈ પણ ચીજ વસ્તુઓના છેલ્લા 2 એકમોનું મૂલ્ય સમાન થાય ત્યાં સુધી માણસ સમાન થઈ જાય ત્યાં એને મેક્સિમમ લાભ થાય. પણ જ્યારે આપણે એમ કહીએ કે ધારો કે આ તમને એક દાખલો આપું કે ધારો કે કોઈ ખેડૂત છે એ ઘઉં બનાવે છે, ઓકે, અને બીજો કોઈ ખેડૂત છે તે ચોખા બનાવે છે, ઓકે. એક ખેડૂત છે ઘઉં બનાવે છે અને બીજો બનાવે છે ચોખા. તો ધારો કે આપણે એમ કહી શકીએ કે ઘઉં 1 કિલો ઘઉંનું ઉત્પાદન કરી અને એક ખેડૂત એ ચોખા બનાવનાર ખેડૂતને આપે છે, ઓકે. હવે 1 કિલો આપે છે અને એની સામે એ જે ચોખા મેળવે છે એ ચોખાનો સીમાંત દૃષ્ટિકોણ અથવા તો સીમાંત ઉપયોગિતા ઓછી છે ઘઉંની તુલનામાં. એ જે વસ્તુ ઘઉં ઉત્પાદન કરે છે એની સીમાંત ઉપયોગિતા ચોખા કરતા વધારે છે. તો આપણે એમ કહીએ કે 1 કિલો એ આપે છે ચોખા પકવનાર ખેડૂતને, અને એની સામે આપણે એમ કહી શકીએ કે ચોખા બનાવનાર ખેડૂત પણ ધારો કે 1 કિલો ચોખા એ ઘઉં બનાવનારને આપે છે. પણ ઘઉંની તુલનામાં ચોખાનું વિનિમય મૂલ્ય ઓછું છે. ચોખામાંથી પ્રાપ્ત થતી ઉપયોગિતા ઓછી છે. તો આપણે એમ કહી શકીએ કે ઘઉં બનાવનાર ખેડૂત આપણે એમ કહીએ કે ત્યાં સુધી વિનિમય કરશે કે જ્યાં સુધી એ જે સામેના ખેડૂત પાસેથી ચોખા એટલા ચોખા મેળવશે કે ઘઉંને લીધે જતી કરવી પડતી જે સીમાંત ઉપયોગિતા છે એ જેટલા વધારાના ચોખા એ સીમાંત જેટલા ચોખા પ્રાપ્ત કરશે એમાંથી પ્રાપ્ત થતા સંતોષ બરાબર થાય ત્યારે આપણે એમ કહી શકીએ કે વિનિમય એ લાભકારક હોય. પણ જો આપણે એમ કહીએ કે બંનેનું આદાન પ્રદાનમાં એક એકમ જતો કરે છે અને બીજો એકમ જ્યારે મેળવે છે ત્યારે જો સમાન મૂલ્ય નહીં થતું હોય તો ત્યાં સુધી વિનિમય અટકતો નથી, વિનિમય ચાલુ રહે છે. પછી જ્યારે આપણે એમ કહીએ કે એક વસ્તુ આપવાથી બીજી વસ્તુ લેવાથી જ્યારે બંનેમાંથી જતું અને મેળવતું જે મૂલ્ય એક સમાન થાય ત્યારે આપણે એમ કહીએ કે વિનિમયની પ્રક્રિયા એ અટકી જાય છે, ઓકે. ગોસેન આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગણિત પર આધારિત વિચારસરણી એમની હતી. તો એમણે ખાસ કરીને મેં કીધું તેમ કે ગણિત અંગે ગોસેન આપણને એમ કહે છે કે જ્યારે અર્થતંત્રમાં કોઈ પણ આર્થિક ઘટના બને તો આર્થિક ઘટના બનવા પાછળ કોઈ એક જ પરિબળ જવાબદાર હોતું નથી. જ્યારે આપણે એમ કહીએ કે આર્થિક ઘટનાઓ બનતી હોય, કોઈ પણ આર્થિક ઘટના અર્થતંત્રમાં આપણે જોઈએ તો એ ફુગાવાની ઘટના હોય કે મંદીની ઘટના હોય કે ભાવ આપણે એમ કહીએ કે કોઈ પણ એક ચીજ વસ્તુઓના ભાવ ઘટી જતા હોય કે વધી જતા હોય કે કોઈક એક વસ્તુનું ઉત્પાદન ખૂબ વધી જતું હોય, અમુક વસ્તુઓનું ઉત્પાદન ઘટી જતું હોય, તો આપણે એમ કહી શકીએ કે એ ઉત્પાદન અંગેની ઘટના હોય કે ભાવ અંગેની ઘટના હોય કે દેવા અંગેની ઘટના હોય, આર્થિક ઘટનાઓ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જે બને છે તેની પાછળ કોઈ એક પરિબળ જવાબદાર હોતું નથી. એની પાછળ ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે. તો ઘણા બધા પરિબળોની સંકુલ અસરને લીધે આર્થિક ઘટનાઓ બને છે. તમે વિચાર કરો કે ધારો કે કોઈ પણ વસ્તુ આપણે એફઆઈમાં તમે ભણી ગયા કે કોઈ પણ વસ્તુની માંગને નક્કી કરનારા પરિબળો ઘણા બધા પરિબળો છે, બરાબર. આપણે ઘણા બધા પરિબળો જોઈ ગયા કે કોઈ પણ વસ્તુની માંગ ઊભી કેમ થાય તો કે ભાઈ વસ્તુની કિંમત છે, પછી ગ્રાહકની આવક છે, અવેજી અને પૂરક વસ્તુઓના ભાવો છે, વસ્તી છે, વસ્તીની વહેંચણી છે, ગ્રાહકની રુચિ પસંદગી ટેવ ફેશન છે, વિજ્ઞાપન ખર્ચ છે, દેખાદેખીની અસર છે, રાષ્ટ્રીય આવકની વહેંચણી છે. તો આપણે એમ કહી શકીએ કે કોઈ પણ વસ્તુની માંગ ક્યારે ઉત્પન્ન થાય છે તો કે આવા ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે. તો કે આર્થિક ઘટનાઓ કોઈ પણ બનતી હોય, એ ફુગાવાની ઘટના બનતી હોય કે મંદીની ઘટના બનતી હોય કે તેજીની ઘટના બનતી હોય, આવી જે ઘટના બને છે એની પાછળ ઘણા બધા પરિબળોની અસર હોય છે. તો આવા પરિબળોની જ્યારે આપણે કોઈ પણ આર્થિક ઘટનાનું જ્યારે આપણે વિશ્લેષણ કરતા હોઈએ
આર્થિક ઘટનાઓને જ્યારે આપણે સમજતા હોઈએ, એના ઉકેલ માટેના જ્યારે પ્રયત્ન કરવામાં આવતા હોય, એના માટેની કઈ યોજના બનાવાતી હોય, આયોજન થતું હોય, આર્થિક નીતિ બનાવવાતી હોય, ત્યારે આપણે એમ કહી શકીએ કે ઘણા બધા પરિબળોનો જ્યારે સામૂહિક અસર જ્યારે થતી હોય, ત્યારે એ ગણિતની પદ્ધતિ વગર, ગણિતની મદદ વગર એ શક્ય નથી. એટલે પછી આપણે શું કરીએ છીએ, ગાણિતિક નમૂનાઓ, અત્યારનું જે આપણે ઇકોનોમેટ્રિક્સ કહીએ છીએ, આધુનિક જેને અર્થશાસ્ત્ર કહીએ છીએ, તો તેમાં ગણિતનો આપણે ડગલે ને પગલે ઉપયોગ કરીએ છીએ. એ ગણિતની આપણે એમ કહી શકીએ, ગણિત હોય કે બીજગણિત હોય, અંક ગણિત હોય, ભૂમિતિ હોય, આંકડાશાસ્ત્ર હોય, આપણે ગણિતનો ડગલે ને પગલે આજે આપણે ઉપયોગ કરીએ છીએ. તો ગોસેને આપણે 1854માં વસ્તુ કીધી કે ભાઈ આવી આર્થિક ઘટનાઓનું જો વિશ્લેષણ કરવું હોય તો આપણે કહીએ કે ગણિત વગર એ અશક્ય છે. ઉપયોગિતાને અને મહત્તમ સંતોષને પણ જો આપણે સમજવું હોય તો ગણિતના પરિપ્રેક્ષ્યથી જ આપણે સમજી શકીએ છીએ. એટલે આ બધા સીમાંતવાદી વિચારકો શું કહે છે કે ભાઈ આ કોઈ પણ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ, ઉપભોગ કરીએ છીએ, તેમાંથી આપણને આટલો સંતોષ મળે છે. આટલો એટલે આંકડામાં બતાવેલો સંતોષ. માર્શલે પછી આંકડામાં બતાવ્યો હોય, પણ આ લોકો શું કહે છે કે ભાઈ કોઈ પણ વસ્તુનો આપણે ઉપભોગ કરીએ છીએ તો આપણને આટલો સંતોષ પ્રાપ્ત થાય છે, એને ગણિતની મદદથી માપી શકીએ છીએ, એવું આ લોકો કહેવા માંગે છે. ઓકે, ટૂંકમાં આપણે એમ કહીએ કે ગોસેનના જે વિચારો હતા ત્યાર પછી ઘણા બધા નવા વિચારો એ આપણને અર્થશાસ્ત્રમાં વિકસેલા જોવા મળે છે. તો ગોસેનના જે આપણે જુદા જુદા વિચારો જોયા અને ત્યાર પછી મેં કીધું તેમ કે ગોસેનની જો આપણે સમીક્ષા કરવી હોય એના વિચારોની, તો જેવન્સ અને ઓસ્ટ્રિયન જે વિચારધારા છે એના મૂળ જો આપણે એમ કહીએ મૂળ વિચાર છે તે ગોસેનના છે. અને એના પરથી જ મેં કીધું તેમ કે જેવન્સ છે, કુર્નોટ છે, વોન થ્યુનેન છે, કે કાર્લ મેન્જર છે, બોમ્બાવર્ગ છે, આ બધા જે વિચારકો છે એણે જે સીમાવર્તી પૃથક્કરણ કર્યું એ ગોસેનના વિચારોમાંથી કંઈક અંશે પ્રેરણા મેળવીને કરેલું છે એમ આપણે કહી શકીએ. બીજું આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રમાં ઉપયોગિતાવાદ, જેને આપણે આત્મલક્ષી બાબત કહીએ છીએ, જેને આપણે ઉપભોક્તા કહીએ છીએ, જેને આપણે માંગ કહીએ છીએ, જેને આપણે આત્મલક્ષી બાબત કહીએ છીએ, એનો ખ્યાલ જો આપણને કોઈ આપ્યો હોય તો એ ગોસેને આપેલો છે. બીજું અર્થશાસ્ત્રની જે સ્વીકાર્યતા છે, એક્સેપ્ટેબિલિટી છે, એમાં ગણિત પદ્ધતિનો વિચારનો શરૂઆત કરી અને એક જેને આપણે કહીએ કે સીમાચિહ્નરૂપ કામ જો કોઈ કરેલું હોય તો એ ગોસેને કરેલું છે. વ્યક્તિના જે મનોવલણો છે, ગણિત શાસ્ત્રની સાથે સાથે મનોવિજ્ઞાનના મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ આપણે કહીએ કે આર્થિક વિશ્લેષણ આપણને ગોસેને કરેલું જોવા મળે છે. પછી કોઈ પણ વસ્તુનું મૂલ્ય નક્કી કરવામાં એ વસ્તુની જે સીમાંત ઉપયોગિતા છે, એમાંથી વસ્તુના ઉપભોગ કરવાથી કે ઉપયોગ કરવાથી પ્રાપ્ત થતો જે સીમાંત સંતોષ છે, જેને આપણે કહીએ છીએ છેવટની ઉપયોગિતા છે, એવો ખૂબ સરસ મજાનો ખ્યાલ ગોસેને આપણી સમક્ષ મૂકેલો છે. બીજું આપણે એમ કહીએ કે સીમાવર્તી ઉપયોગિતાની સામે સીમાવર્તી જે અતૃષ્ટિ ગુણ છે, અસંતોષ છે, તેના ખ્યાલને પણ જન્મ આપે છે. એટલે ખાસ કરીને આપણે એમ કહીએ કે જેવોન્સે, માર્શલે જે કંઈ પણ ગણિત અને ભૂમિતિ દ્વારા જે અર્થશાસ્ત્રના નિયમો આપણને સમજાવેલા છે એ આપણને ગોસેનના વિચારોમાંથી કંઈક પ્રેરણા મેળવીને આપેલા છે એવું આપણે કંઈક કહી શકીએ. તો બાળકો અહીંયાથી આપણે વિરામ લઈએ, કારણ કે તમે પણ કંટાળ્યા હશો. તો આપણે નેક્સ્ટ પીરિયડમાં પાછી જોઈશું. કેવું બપોર પછી ઈચ્છા છે પીરિયડ ભરવાની? બોલો, રિપ્લાય આપો બાળકો. કે કાલે જોઈએ? ઓકે, તો કાલે જોઈશું આપણે, બરાબર? અહીંયાથી અટકીએ.